Hello everyone, welcome on this video. In this video we will discuss about porifera reproduction in sponges. Sponges reproduce both by asexual as well as sexual methods. તો સ્પોન્જ છે એ બે પ્રકારે રિપ્રોડક્શન કરતું જોવા મળે, એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન અથવા તો સેક્સ્યુઅલ રિપ્રોડક્શન બંને મેથડ દ્વારા. તો ફર્સ્ટ આપણે એસેક્સ્યુઅલ રિપ્રોડક્શનની વાત કરીએ. Asexual reproduction in sponge is by budding, fission or asexually formed embryos like reduction bodies and gemmules. તો એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન જે છે સ્પોન્જમાં જોવા મળે છે એ મેઇન ચાર ટાઈપ એસેક્સ્યુઅલ રિપ્રોડક્શનના જોવા મળે છે. ફર્સ્ટ છે બડિંગ, સેકન્ડ છે ફિઝન, થર્ડ છે રિડક્શન બોડીઝ અને ફોર્થ છે જેમ્યુલ્સ. તો ફર્સ્ટ બડિંગની વાત કરીએ. ફર્સ્ટ બાય બડિંગ. By this method, number of individuals is increased in sponge colonies or new colonies are developed. તો બડિંગમાં આપણને જનરલ ખબર છે એ પ્રમાણે કે બડિંગમાં કોઈ પણ એડલ્ટ ઇન્ડિવિડ્યુઅલ છે એના બોડીમાંથી અમુક સેલનો ગ્રોથ થતો જોવા મળે, ત્યાંથી બર્ડ બનતી જોવા મળે. આ બર્ડ છે ત્યાંથી છૂટી પડી જાય અને નવા ઇન્ડિવિડ્યુઅલ તરીકે વર્ક કરતી જોવા મળે. In budding, numerous archaeocytes collect at the surface and pinnacoderm bulges out to receive them. તો અહીંયા શું થશે કે એડલ્ટ એનિમલ છે એના બોડી, એડલ્ટ ઇન્ડિવિડ્યુઅલ છે એના બોડી સરફેસ ઉપર આર્કિયોસાઇટનું કલેક્શન થતું જોવા મળે અને પિનાકોડમ છે ત્યાંથી બલ્જીસ આઉટ થતું જોવા મળે, એટલે કે બહાર એનો ભાગ બહાર નીકળતો જોવા મળે. The bud so formed grows in an adult individual. તો અહીંયાથી આ બહાર નીકળેલો ભાગ છે પિનાકોડમનો અને વચ્ચે આર્કિયોસાઇટ રહેલા છે, ધીમે ધીમે એની સાઇઝ છે વધતી જાય છે અને બર્ડ ફોર્મ થતી જાય છે. આ બર્ડ છે ધીમે ધીમે ગ્રો થતી જશે અને નવા ઇન્ડિવિડ્યુઅલ તરીકે વર્ક કરશે. It either remain attached with the parent individual or gets detached and attached nearby to develop into independent colony. તો અહીંયા પેરેન્ટના બોડી સાથે આ બર્ડ છે જોડાયેલી રહેશે અને નવા ઇન્ડિવિડ્યુઅલ તરીકે વર્ક કરશે અથવા તો એ ત્યાંથી છૂટી પડી જશે અને આજુબાજુના એન્વાયરમેન્ટમાં જ્યાં એને જગ્યા મળશે ત્યાં એ સબસ્ટ્રેટમ સાથે જોડાય અને નવી કોલોની જે છે એ ફોર્મ કરતું જોવા મળે. તો ફિગરમાં અહીંયા તમને બતાવેલું છે કે આ એક ઇન્ડિવિડ્યુઅલ છે અને અહીંયાથી બર્ડ્સ, ઘણી બધી બર્ડ્સ બનેલી જોવા મળે છે. આ બર્ડ્સ કાં તો બોડીની સાથે ચોંટેલી રહેશે અથવા તો અહીંયાથી ડિટેચ થઈ જશે અને નવા ઇન્ડિવિડ્યુઅલ તરીકે વર્ક કરશે. સ્પિક્યુલ્સ પણ અહીંયા બતાવેલા છે. સેકન્ડ છે બાય ફિઝન. ઇન સમ સ્પોન્જ મલ્ટિપ્લિકેશન ટેક્સ પ્લેસ બાય ફિઝન. તો ઘણા બધા સ્પોન્જમાં છે ફિઝન પણ થતું જોવા મળે. ફિઝન દ્વારા મલ્ટિપ્લિકેશન થતું જોવા મળે, એટલે એક એનિમલમાંથી ઘણા બધા એનિમલ બનતા જોવા મળે. થ્રોવિંગ ઓફ પાર્ટ્સ ઓફ ધ બોડી, કે એના બોડીના ઘણા બધા પાર્ટ રિમૂવ થઈ જાય, ત્યાંથી દૂર થઈ જાય, ત્યાંથી ડિટેચ થઈ જાય અને નવા ઇન્ડિવિડ્યુઅલ તરીકે વર્ક કરશે. ધ સ્પોન્જ ઇઝ હાઇપરટ્રોફાઇડ ઓવર અ લિમિટેડ એરિયા ડેવલપિંગ અ લાઇન ઓફ વીકનેસ. તો અહીંયા આપણે એવી રીતે સમજી શકીએ કે કોઈ પણ એક ટ્રી છે તો ટ્રીમાં આપણને ખબર છે કે એનું જે સ્ટીમ છે એ સબસ્ટ્રેટમ એટલે કે જમીન સાથે જોડાયેલું રહે છે અને એની જે બ્રાન્ચીસ છે એનો ફેલાવો થતો જોવા મળે. તો સ્ટીમની જે સાઇઝ છે સબસ્ટ્રેટમ સાથે જે જોડાયેલું છે એની જે સાઇઝ છે એના કરતાં બ્રાન્ચીસની સાઇઝ વધારે જોવા મળે છે. તો આ બ્રાન્ચના વજનને લીધે અમુક બ્રાન્ચ તૂટી જતી જોવા મળે ને જમીન પર પડી જાય અને ત્યાં એ જમીન સાથે જોડાય અને નવા ટ્રી તરીકે ધીમે ધીમે ડેવલપ થાય. સેમ ટુ સેમ અહીંયા એવું જોવા મળે છે કે બોડીનો અમુક પાર્ટ છે સબસ્ટ્રેટમ સાથે જોડાયેલો રહે છે ને ઉપરનો જે ભાગ છે એ ટ્રીની બ્રાન્ચીસની જેમ ફેલાયેલો જોવા મળે છે. હવે એના જ વજનને લીધે એ તૂટી જાય છે અને સબસ્ટ્રેટમ સાથે જોડાય અને નવા ઇન્ડિવિડ્યુઅલ તરીકે વર્ક કરે છે. તો ફિઝનમાં કંઈક આવી જ રીતે મલ્ટિપ્લિકેશન થતું જોવા મળે અને એકમાંથી ઘણા બધા એનિમલ બનતા જોવા મળશે. અલોંગ ધીસ વીક લાઇન સ્પ્લિટિંગ અકર્સ. સ્પ્લિટિંગ એટલે ત્યાંથી કોઈ પણ એક પાર્ટ છે એ તૂટી જાય છે. એન્ડ અ પાર્ટ ઇઝ સેપરેટેડ ફ્રોમ ધ મેઇન પેરેન્ટલ બોડી. મેઇન પેરેન્ટલ બોડી છે ત્યાંથી એ દૂર થઈ જાય.
વિચ ડેવલપ્સ ઇન્ટુ અ ન્યૂ ઇન્ડિવિડ્યુઅલ, કે જે નવા ઇન્ડિવિડ્યુઅલ તરીકે વર્ક કરશે. બાય બડિંગ ધીઝ ન્યૂ ઇન્ડિવિડ્યુઅલ ટેક્સ સોરી અહીં બડિંગ નહીં આવે, ફિઝન આવશે, ટાઈપિંગ મિસ્ટેક છે. ટેક્સ ટુ ધ ફોર્મ ઓફ અ કોલોની, અને એ નવી કોલોનીની શરૂઆત કરશે. થર્ડ છે ફોર્મેશન ઓફ રિડક્શન બોડીઝ. તો રિડક્શન બોડીઝ એટલે શું, એનું કઈ રીતે ફોર્મેશન થાય એના વિશે આપણે વાત કરીએ. એસેક્સ્યુઅલ રિપ્રોડક્શનનો એક ટાઈપ છે. Another very unusual method of asexual reproduction, the formation of reduction bodies. Most freshwater and marine sponges disintegrate in adverse circumstances. તો ઘણી બધી ફ્રેશ વોટર અથવા મરીન વોટર સ્પોન્જીસ છે એ શું ડેથ થઈ જતું જોવા મળે, બિકોઝ એના ઘણા બધા સર્કમટેન્સીસને લીધે એનું ડેથ થઈ જતું જોવા મળે અથવા તો એનું બ્રેકડાઉન થતું જોવા મળે. એલિંગ સ્પોન્જ વિલ યુઝ્યુઅલી કોલેપ્સ લિવિંગ સ્મોલ રાઉન્ડેડ બોલ્સ કોલ્ડ રિડક્શન બોડીઝ. એલિંગ સ્પોન્જીસ એટલે કે કોઈ એવી બીમાર સ્પોન્જ છે એ શું કરશે કે પોતાના બોડીની અંદર રાઉન્ડેડ બોલ બનાવશે. આ રાઉન્ડેડ બોલ છે એની અંદર આર્કિયોસાઇટ્સ પ્રેઝન્ટ જોવા મળે. આ આર્કિયોસાઇટ્સ ઉપરાંત એનું ફૂડ પણ એની અંદર પ્રેઝન્ટ હોય, અને આ રાઉન્ડેડ બોલ છે રિડક્શન બોડીઝ તરીકે ઓળખવામાં આવે. Each body consists of an internal mass of amoebocytes. તો આ રિડક્શન બોડીઝની અંદર શું શું પ્રેઝન્ટ હોય, તો કે અમીબોસાઇટ્સ પ્રેઝન્ટ હશે એન્ડ કવર્ડ એક્સટર્નલી બાય પિનાકોડમ, અને બહારથી એ પિનાકોડમ દ્વારા કવર થયેલા હોય. રિડક્શન બોડી વચ્ચે અમીબોસાઇટ્સ જોવા મળે અને પિનાકોડમ દ્વારા કવર થયેલા હોય. સ્મોલ રાઉન્ડેડ બોલ્સ જેવું એ જોવા મળે. When favorable condition returns, these reduction bodies grows into complete new sponge. તો હવે આ જે બોલ્સ છે એ જમીન સાથે જોડાઈ જાય, અને જ્યારે ફરીથી પાછી ફેવરેબલ કન્ડિશન આવશે ત્યારે આ રિડક્શન બોડી ગ્રો થશે અને નવું ઇન્ડિવિડ્યુઅલ બનશે, નવી સ્પોન્જ બનશે. ફિગરમાં અહીંયા તમે જોઈ શકો છો, ક્રોસ સેક્શન લીધેલો છે. વચ્ચેની તરફ ઘણા બધા અમીબોસાઇટ સેલ્સ આવેલા છે, સ્પિક્યુલ્સ જોવા મળે છે, અને બહારની તરફ પિનાકોડમનું લેયર આવેલું છે. ફોર્થ વન ઇઝ ફોર્મેશન ઓફ જેમ્યુલ્સ. તો જેમ્યુલ્સનું કઈ રીતે ફોર્મેશન થાય એના વિશે આપણે વાત કરીએ. ઓલ ફ્રેશ વોટર એન્ડ સમ મરીન સ્પોન્જ હેવ અ રેગ્યુલર એન્ડ પેક્યુલર mode of asexual formed embryos like a sexual reproduction by internal buds called gemmules. તો સિમ્પલ વસ્તુ યાદ રાખવાની છે જેમ્યુલ્સમાં. તો જેમ્યુલ્સ એટલે શું, તો કે બડિંગમાં જેવી રીતે બર્ડ આપણને બોડીની બહાર જોવા મળે એવી જ રીતે બર્ડ બોડીની અંદર જે ફોર્મ થાય એ બર્ડ છે એટલે કે જેમ્યુલ્સ. તો જેમ્યુલ્સ છે એ એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન દ્વારા બનતું જોવા મળે. અમુક કન્ડિશનમાં આ જેમ્યુલ્સ છે એટલે બનતા જોવા મળે, એટલે બોડીની અંદર બર્ડ બનતી જોવા મળે. ધીઝ ઇવેન્ચ્યુઅલી ડિટેચ એન્ડ ડેવલપ ઇન્ટુ ન્યૂ ઇન્ડિવિડ્યુઅલ્સ. હવે આ અંદર તરફ બર્ડ બનેલી છે જેને આપણે જેમ્યુલ તરીકે ઓળખીએ છીએ, એ ત્યાંથી ડિટેચ થઈ જાય અને નવા ઇન્ડિવિડ્યુઅલ તરીકે વર્ક કરે. ન્યૂ જેમ્યુલ્સ અનેબલ ધ સ્પોન્જ ટુ ટાઈડ અનફેવરેબલ કન્ડિશન. હવે જ્યારે અનફેવરેબલ કન્ડિશન હશે ત્યારે જેમ્યુલ્સનો ગ્રોથ થશે નહીં. સચ એઝ એક્સેસિવ કોલ્ડ ઓર ડ્રોટ, કે જ્યારે વધારે પ્રમાણમાં ઠંડી હોય અથવા તો પાણી જ્યારે સુકાઈ ગયું હોય ત્યારે એનો કોઈ પણ જાતનો ગ્રોથ થશે નહીં. બિકોઝ ધે કેન વિથસ્ટેન્ડ ફ્રીઝિંગ ઓવર એન્ડ કન્સિડરેબલી ગ્રેટર ડિગ્રી ઓફ ડેસિકેશન. તો આટલા સમયમાં એમાં કોઈ પણ જાતનો ગ્રોથ જોવા મળશે નહીં, પરંતુ અંદરની તરફ જેમ્યુલ્સની અંદરની તરફ કોઈ પણ જાતનું નુકસાન થશે નહીં. અ ફુલ્લી ગ્રોન જેમ્યુલ્સ ઇઝ અ સાઇનલ હાર્ડ બોલ. તો ફુલ્લી ગ્રોન જેમ્યુલ્સ છે શું છે, એક હાર્ડ બોલ જેવી રચના છે, કન્સિસ્ટિંગ ઓફ ઇન્ટરનલ માસ ઓફ ફૂડ લેડન આર્કિયોસાઇટ્સ. તો આ જેમ્યુલ્સ જે હાર્ડ બોલ છે એની અંદર ઇન્ટરનલ માસ જોવા મળે, ફૂડ જોવા મળે, આર્કિયોસાઇટ્સ પ્રેઝન્ટ હશે. સરાઉન્ડેડ બાય રેઝિસ્ટન્ટ કાઇટિનિયસ કવરિંગ, કે જેનું બોડી આખું કાઇટિન દ્વારા કવર થયેલું હશે. એન્વેલપ ઓર કેપ્સ્યુલ, કે જે કેપ્સ્યુલ અથવા એન્વેલપ જેવું આપણને કાઇટિનનું કવર જોવા મળે.
મેડ ઓફ 2 મેમ્બ્રેન્સ. હવે આ જે કાઇટિનનું કવરિંગ છે એ 2 મેમ્બ્રેનનું બનેલું હશે, આઉટર અને ઇનર, એન્ડ યુઝ્યુઅલી પિયર્સ્ડ એટ વન એન્ડ બાય એન આઉટલેટ ધ માઇક્રોપાઇલ. તો હવે આ જે કાઇટિનનું કવરિંગ છે, કેપ્સ્યુલ છે, એ 2 મેમ્બ્રેનનું બનેલું છે, આઉટર અથવા તો ઇનર, અને એનો એક છેડો છે ખુલ્લો જોવા મળે, આઉટલેટ છે ખુલ્લું જોવા મળે, જેને આપણે માઇક્રોપાઇલ તરીકે ઓળખશું. તો અહીંયા ફિગરમાં તમે જોઈ શકો છો કે અહીંયાની તરફ ઇનર મેમ્બ્રેન બતાવેલી છે, આ આઉટર મેમ્બ્રેન બતાવેલી છે, વચ્ચે આર્કિયોસાઇટ્સ પ્રેઝન્ટ છે. અહીંયા એમ્ફીડિસ્ક સ્પિક્યુલ્સ જોવા મળે છે. એમ્ફીડિસ્ક સ્પિક્યુલ્સમાં આપણે જે વાત કરીએ એ પ્રમાણે કે બંને છેડે હુક જેવા સ્પિક્યુલ્સ જોવા મળે, અને ઉપરનો ભાગ છે એ આઉટલેટ એ ખુલ્લો જોવા મળે, જેને આપણે માઇક્રોપાઇલ તરીકે ઓળખશું. Protective envelope may be strengthened with a siliceous than do adult sponge. આ ઉપરાંત એ સિલિશિયસ સ્પિક્યુલ્સ પણ અહીંયા આવેલા હોય છે. એમ્ફિડિસ સ્પિક્યુલ્સ અથવા તો સ્પિક્યુલ્સ જોવા મળે છે. ઇન ઓટમ, જ્યારે ઓટમ હશે, ફ્રેશ વોટર સ્પોન્જીસ સફરિંગ ફ્રોમ કોલ્ડ એન્ડ ફૂડ સ્કેર્સિટી. તો જ્યારે ઓટમ હશે ત્યારે ફ્રેશ વોટરની જે સ્પોન્જ છે એને ઘણી બધી ઠંડી મહેસૂસ કરતી હશે, અને આ ઉપરાંત એની પાસે પૂરતું ફૂડ પણ નહીં હોય. ડાય એન્ડ ડિસઇન્ટિગ્રેટ. હવે એ ત્યારે જ્યારે એની પાસે ફૂડ નહીં હોય અને ઘણું બધું ઠંડુ વાતાવરણ હશે ત્યારે એનું ડેથ થઈ જશે, અને ડિસઇન્ટિગ્રેટ એટલે કે બ્રેકડાઉન થઈ જશે એનું. લિવિંગ બિહાઇન્ડ અ લાર્જ નંબર ઓફ જેમ્યુલ્સ. હવે આપણને ખબર છે એ પ્રમાણે જેમ્યુલ્સ બોડીની અંદર જોવા મળે. હવે ફ્રેશ વોટર સ્પોન્જ છે એ ડિસઇન્ટિગ્રેટ થઈ ગઈ, તો એની અંદર રહેલા જેમ્યુલ્સ છે એ બહાર આવશે. એઝ ધ બોડી ઓફ પેરેન્ટ સ્પોન્જ ડીકેઝ, જેવી રીતે ધીમે ધીમે પેરેન્ટનું બોડી ડીકે થતું જશે, સળતું જશે, ધ જેમ્યુલ્સ આર સેટ ફ્રી એન્ડ ધીઝ ઇધર સિંક ટુ ધ બોટમ ઓર સિમ્પલી ફ્લોટ. હવે તો એમાંથી એમાં રહેલા જેમ્યુલ્સ છે બહાર નીકળશે, કાં તો એ તળિયા સાથે ચોટેલા રહેશે, અથવા તો એ સરફેસ ઉપર તરતા જોવા મળશે. ઇન એપ્રિલ ઓર મે, કે જ્યારે સ્પ્રિંગ સિઝન જોવા મળે, વેન કન્ડિશન અગેન બીકમ સ્યુટેબલ, કે જ્યારે ફરી પાછી કન્ડિશન છે સ્યુટેબલ જોવા મળે, ધ જેમ્યુલ બિગિન ટુ હેચ. હવે આ જેમ્યુલ છે એનું ધીમે ધીમે ગ્રોથ થતો જોવા મળે. તે લિવિંગ કન્ટેન્ટ એસ્કેપ થ્રુ માઇક્રોપાઇલ્સ, એની અંદર રહેલા આર્કિયોસાઇટ્સ છે અને લિવિંગ કન્ટેન્ટ છે એ માઇક્રોપાઇલ દ્વારા બહાર નીકળશે. એન્ડ ડેવલપ ઇન્ટુ ન્યૂ સ્પોન્જીસ, અને આમાંથી નવી સ્પોન્જ બનતી જોવા મળે. ધીઝ પ્રોડ્યુસ ઓવા એન્ડ સ્પર્મેટોઝોઆ, અને એમાંથી ઓવા અને સ્પર્મેટોઝોઆ બનતા જોવા મળે. એન્ડ ગીવ રાઇઝ ટુ અ સમર જનરેશન ઓફ સ્પોન્જ, અને સ્પોન્જની સમર જનરેશન બનતી જોવા મળશે. વિચ ઇન ટર્ન ડાય અવે ઇન ઓટમ લિવિંગ બિહાઇન્ડ ધ જેમ્યુલ્સ. ફરી પાછું જ્યારે ઓટમ આવશે ત્યારે એનું ડેથ થતું જોવા મળે, અને જે જેમ્યુલ્સ પાછળ છોડી જશે. હવે આ જેમ્યુલ્સ ફરી પાછું સ્પ્રિંગ આવશે ત્યારે એનું ડેવલપમેન્ટ થશે અને નવી કોલોની ફોર્મ થશે. આવી રીતે એની લાઈફ સાયકલ છે એ કન્ટિન્યુ ચાલતી રહેતી હોય છે. ધ લાઈફ હિસ્ટ્રી ઓફ સચ સ્પોન્જ ધસ ઇલ્યુસ્ટ્રેટ એન્ડ અલ્ટરનેશન ઓફ જનરેશન. તો આવી જ રીતે ઓટમમાં એનું ડાય થાય, સ્પ્રિંગમાં જેમ્યુલ્સમાંથી નવા ઇન્ડિવિડ્યુઅલ બને, આવી રીતે એની લાઈફ સાયકલ કન્ટિન્યુઅસ ચાલુ રહેતી હોય છે. ત્યાર પછી વાત કરીએ સેક્સ્યુઅલ રિપ્રોડક્શનની. મોસ્ટ સ્પોન્જ આર મોનોસિયસ. મોટા ભાગની સ્પોન્જ છે મોનોસિયસ જોવા મળે છે. મોનોસિયસ એટલે શું થાય કે એક જ એનિમલની અંદર મેલ અને ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ આવેલા હોય છે, એટલે કે હર્મેફ્રોડાઇટ હોય છે. બટ સમ આર ડાયોસિયસ. ડાયોસિયસ એટલે કે કોઈ પણ એવી સ્પોન્જ કે જેમાં મેલ સેક્સ્યુઅલ રિપ્રોડક્ટિવ ઓર્ગન ને ફિમેલ સેક્સ્યુઅલ રિપ્રોડક્ટિવ ઓર્ગન અલગ અલગ જોવા મળતા હોય છે. સ્પર્મ્સ એન્ડ ઓવા આર ડિરાઇવ્ડ ફ્રોમ આર્કિયોસાઇટ્સ. તો સ્પર્મ્સ અને ઓવા કેનામાંથી બનતા જોવા મળે? આર્કિયોસાઇટ્સ અથવા તો કોએનોસાઇટ્સમાંથી બનતા જોવા મળશે. વિચ અંડરગો ગેમેટોજીનેસિસ, કે જેનું આગળ વધે અને ગેમેટોજીનેસિસ થતું જોવા મળશે. ઓલ્ધો મોસ્ટ સ્પોન્જ આર હર્માફ્રોડાઇટ બટ ક્રોસ ફર્ટિલાઇઝેશન ઇઝ ધ રૂલ.
ઘણી બધી મોસ્ટ ઓફ સ્પોન્જ છે હર્માફ્રોડાઇટ છે, પણ ક્રોસ ફર્ટિલાઇઝેશન જ સ્પોન્જમાં જોવા મળે છે. બીકોઝ આર ડિરાઇવ્ડ ફ્રોમ એગ્સ એન્ડ સ્પર્મ્સ આર પ્રોડ્યુસ્ડ એટ ડિફરન્ટ ટાઈમ્સ. અને એગ્સ એટલે કે ઓવા અને સ્પર્મ છે એ અલગ અલગ ટાઈમે પ્રોડ્યુસ થતા હોય છે. ફર્સ્ટ આપણે વાત કરીએ સેક્સ્યુઅલ રિપ્રોડક્શનની અંદર ફર્ટિલાઇઝેશન. તો ફર્ટિલાઇઝેશન કઈ રીતે થશે? સ્પર્મ આર રિલીઝડ ટુ આઉટસાઇડ થ્રુ outflowing water and make their way into another sponge along with the ingressing water current. તો કોઈ પણ એક સ્પોન્જ છે એ સ્પર્મ રિલીઝ કરશે. આ રિલીઝ થયેલા સ્પર્મ છે એ વોટર ફ્લો સાથે બોડીની બહાર નીકળશે, અને વોટર જ્યારે બીજી કોઈ સ્પોન્જની અંદર એન્ટર થશે એની સાથે સાથે સ્પર્મ પણ ત્યાં એન્ટર થઈ જશે. કોએનોસાઇટ્સ એક્ટિંગ એઝ અ નર્સ સેલ્સ, અને કોએનોસાઇટ્સ છે એ નર્સ સેલ તરીકે વર્ક કરશે. ટ્રાન્સપોર્ટ ધ સ્પર્મ્સ વિથ ટેલ લેફ્ટ બિહાઇન્ડ ટુ ધ મેચ્યોર ઓવા વિચ લાઈ બિહાઇન્ડ ધ ફ્લેજેલેટેડ કોએનોડમ. હવે આ સ્પર્મ જ્યારે બીજી કોઈ સ્પોન્જની અંદર એન્ટર થઈ જાય તો આ સ્પર્મનું કામ શું હશે? તો કે ઓવાને ફર્ટિલાઇઝ કરવાનું. તો ઓવા ક્યાં હશે? તો કે એ બીજી કોઈ સ્પોન્જ છે એના કોએનોડમમાં જોવા મળશે. તો ત્યાં સુધી એ ટ્રાવેલ કરશે અને ઓવાની એ ફર્ટિલાઇઝ કરશે. સ્પર્મનું હેડ પોર્શન છે ઓવાની અંદર એન્ટર થશે અને ટેલ છે એ બહારની તરફ રહેશે. ફર્ટિલાઇઝેશન ટેક્સ પ્લેસ ઇન સિટુ. તો ફર્ટિલાઇઝેશન છે એ બોડીની અંદર જોવા મળે છે. જનરલી ઇન સિટુનો મતલબ એવો થાય છે કે લેબની અંદર રિપ્રોડક્શન કરી અને નવી પ્રોજેની બનાવવી, પરંતુ અહીંયા આપણે ઇન સિટુનો મતલબ એવો રાખશું કે ફર્ટિલાઇઝેશન છે એ ફિમેલ સ્પોન્જના બોડીની અંદર જ જોવા મળશે. સેકન્ડ છે ડેવલપમેન્ટ. અર્લી ડેવલપમેન્ટ ટેક્સ પ્લેસ વિધિન ધ મેટર્નલ સ્પોન્જ લીડિંગ ટુ ધ ફોર્મેશન ઓફ લાર્વલ સ્ટેજ. હવે જ્યારે મેલ સ્પોન્જના સ્પર્મ છે ફિમેલ સ્પોન્જના ઓવાને ફર્ટાઇલ કરશે ત્યારે એમાંથી લાર્વા જે છે એ બનતા જોવા મળે. અને લાર્વા ક્યાં બનશે? મેટર્નલ સ્પોન્જ એટલે કે ફિમેલ સ્પોન્જની અંદર. લાર્વા ઓફ ટુ ટાઈપ્સ હેવ બીન ડિસ્ક્રાઇબ્ડ ઇન સ્પોન્જીસ. બે પ્રકારના લાર્વા જોવા મળે. ફર્સ્ટ છે એમ્ફીબ્લાસ્ટુલા અને સેકન્ડ છે પેરેન્કાઇમ્યુલા. આ બંને નામ લાર્વાના યાદ રાખવાના છે. પોરીફેરાના કયા બે લાર્વા? જો ક્વેશ્ચન આવે તો એના બે લાર્વા છે, એમ્ફીબ્લાસ્ટુલા અને પેરેન્કાઇમ્યુલા. ઇટ ઇઝ હોલો ઓવલ લાર્વલ સ્ટેજ. તો એમ્ફીબ્લાસ્ટુલા કેવું છે? હોલો એટલે કે વચ્ચેથી પોલું છે, ઓવલ એટલે કે ગોળ છે, ઓવલ એટલે કે ઈંડા જેવું છે. કેરેક્ટરિસ્ટિક ઓફ મેની કેલ્કેરિયસ સ્પોન્જ. તો એમ્ફીબ્લાસ્ટુલા છે મોસ્ટ ઓફ કેલ્કેરિયસ સ્પોન્જના લાર્વા છે. એન્ટેરિયર વન હાફ ઓફ એમ્ફીબ્લાસ્ટુલા બિયર્સ ફ્લેજેલા. તો એમ્ફીબ્લાસ્ટુલાનો ઉપરનો અડધો ભાગ છે એમાં ફ્લેજેલા જોવા મળશે, જ્યારે પાછળનો ભાગ છે એમાં ફ્લેજેલા જોવા મળશે નહીં. સેકન્ડ છે પેરેન્કાઇમ્યુલા. ઇટ ઇઝ અ સોલિડ. પહેલાં આપણે ફિગર જોઈ લઈએ. તો એમ્ફીબ્લાસ્ટુલાની ફિગર તમે જો તો ઉપરનો આખો અડધો ભાગ છે એમાં શું જોવા મળે છે? ફ્લેજેલા જોવા મળે છે, જ્યારે નીચેના ભાગમાં ફ્લેજેલા જોવા મળતી નથી. વચ્ચેનો ભાગ પોલો જોવા મળે છે. પેરેન્કાઇમ્યુલા. ઇટ ઇઝ અ સોલિડ છે ઓવલ એન્ડ ફ્લેટેન્ડ લાર્વલ સ્ટેજ. It is characteristic of some Calcarea, Hexactinellida and most Demonspongia. તો ડેમોન્સ્પોન્જિયામાં મોસ્ટ ઓફ પેરેન્કાઇમ્યુલા લાર્વલ સ્ટેજ જોવા મળે છે. આ ઉપરાંત અમુક કેલ્કેરિયાના એનિમલ્સમાં અને અમુક હેક્ઝાક્ટેનેલિડાના એનિમલ્સમાં પણ પેરેન્કાઇમ્યુલા લાર્વા છે એ જોવા મળતા હોય છે. ઇટ્સ એન્ટાયર આઉટર સરફેસ બિયર ફ્લેજેલા. તો બોડીની આઉટર સરફેસમાં આખી આઉટર સરફેસમાં ફ્લેજેલા જોવા મળે છે. વિથ ધ હેલ્પ ઓફ એક્સટર્નલ ફ્લેજેલા. આ ફ્લેજેલાની મદદથી ધ મોટાઇલ લાર્વી એસ્કેપ ફ્રોમ પેરેન્ટલ બોડી. તો પેરેન્ટલ બોડીની અંદરથી આ ફ્લેજેલાની મદદથી આ લાર્વા છે પેરેન્કાઇમ્યુલા એ પેરેન્ટલ બોડીની બહાર નીકળે છે. એન્ડ સ્વિમ્સ ફોર અ ફ્યુ આર્સ ટુ મેની ડેઝ. અને અમુક કલાકોથી લઈને ઘણા દિવસો સુધી એ પાણીની અંદર તરતા જોવા મળે. ફાઇનલી ધે સેટલ ડાઉન. તો અમુક ટાઈમ પછી એ સેટલ્ડ થઈ જશે નીચે જમીન ઉપર.
બીકમ અટેચ ટુ ધ સોલિડ ઓબ્જેક્ટ, એટલે નીચેના તળિયાએ એ ચોંટી જશે. ત્યાર પછી મેટામોર્ફોસિસ જોવા મળશે અને ફાઇનલી એડલ્ટ બનતું જોવા મળે. તો આ એમ્ફીબ્લાસ્ટુલા છે, આ પેરેન્કાઇમ્યુલા છે. ઓકે, થેન્ક યુ.